नेटवर्क न्यूज, असल गुजराती मिजाज। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ચકચારી ઘટના બની। બાળકી સતત લડી રહી હતી અને છેલ્લા ઘણા સમયથી ડોક્ટર્સ ખૂબ જ એને બહાર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આખરે એ બાળકી મોતને વાલી થઈ। ક્યાં સુધી પહોંચી એ તકલીફો, એ ચિંગારીઓ, લોકોમાં ભારે આક્રોશ છે, પરંતુ હજુ સુધી ન્યાયની રાહ જોતું એ પરિવાર પણ છે। ગુજરાતમાં બાબતને લઈને ભારે રોષ છે, કારણ કે દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે। એ પછી નાની નાની બાળકી હોય કે પછી વૃદ્ધા, તમામ લોકો અત્યારે ખૂબ જ રોષે ભરાયેલા છે। લોકો વાત કરી રહ્યા છે કે ન્યાય ક્યારે મળશે। એ બાળકી અંતે મૃત્યુ પામી ગઈ। પરિવારજનો અત્યારે શું વિચારતા હશે એ કોઈને મનમાં પણ આ વસ્તુ આવે છે કે કેમ, પરંતુ આખા ગુજરાતભરમાં સમગ્ર લોકોમાં ભારે રોષ છે। લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રાહ પણ જોઈ રહ્યા છે કે ક્યારે સરકાર એ બાળકીને ન્યાય આપશે। વાત કરીએ અમે તમામ લોકો જોડે, આવો સાંભળીએ શું કહી રહ્યા છે લોકો। એ ઘણી દુઃખદ ઘટના છે। આવા આરોપીઓને તો જાહેરમાં જ ફાંસીની સજા આપી દેવી જોઈએ, તો એના એ જોઈને બીજા કોઈ આવું દુષ્કર્મ કરવાનો વિચાર પણ ના કરી શકે એમ। એટલે સરકારે અમને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ। આવા લોકોને આ જાહેરમાં સજા આલે તો બીજા આરોપીઓ જોઈને આ પગલું ના ભરે તો એ બીવે થોડા એમ। આ દિવસે ને દિવસે આજે ધારો કે એક એડવોકેટ કે ડૉક્ટર હોય કે કોઈ સામાજિક માણસો આગળ પડતા હોય, સવારના પહોરમાં પેપર વાંચતાની સાથે ફક્ત એક જ સમાચાર મળે છે કે નાની દીકરીઓના ઉપર જ દુષ્કર્મ થાય છે અને એ પીડિતા એટલી પીડિત થઈ અને મૃત્યુ પામે છે। એ બહુ જ એટલે બહુ જ નિંદનીય બાબત છે, બહુ જ ખરાબ બાબત છે। આ બાબતમાં દુષ્કર્મ બાબતે તો હું મારી પોતાનું એક એડવોકેટ તરીકેનું એવું મંતવ્ય છે કે દુષ્કર્મ જે થાય છે એ બાબતમાં સ્પેશિયલ કોર્ટની રચના કરવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જેમ અગાઉ હતી એ પ્રમાણે એનું જલ્દીમાં જલ્દી એનો નિર્ણય લઈ અને કડકમાં કડક નહીં, આકરીમાં આકરી સજા કે જે એની પર અપીલ પણ ના થઈ શકે એવી સજા થઈ જાય ને એવો કાયદો લાવવો જોઈએ સરકારે। અને એ બાબતમાં તથા બીજી જોડે જોડે તમે વાંચશો તો દુષ્કર્મની સાથે સાથે ફક્ત ને ફક્ત ચીટિંગ, કે લોકો કેવું ને ફક્ત ચીટિંગ જ કરે છે, લોકોના કરે છે। સાયબર ક્રાઇમ અને દુષ્કર્મ એ સિવાય આખા દૈનિક ન્યૂઝમાં કોઈ પણ પ્રકારના ત્રીજા સમાચાર હોતા નથી। એટલે દુષ્કર્મ બાબતે બહુ જ નિંદનીય, બહુ જ ખરાબ। અગાઉ તો પહેલા બળાત્કારના અને રેપના કેસ થતા હતા, પણ એ ઉંમરલાયક વ્યક્તિઓ અને માનસિક વિકૃતિ ધરાવતા લોકો કરતા હતા, પણ અત્યારે તો 6 મહિના, 8 મહિના, 3 વર્ષ, 4 વર્ષ એની કોઈ જોતું નથી। લોકો એટલું ખરાબ માનસિક વિકૃતિ ધરાવતા થઈ ગયા છે જે સોશિયલ મીડિયામાં જે પોર્ન વિડીયોને બધા આધારે એની પર કડકમાં કડક પ્રતિબંધ લાગવો જોઈએ અને દુષ્કર્મ પીડિતોને સજા તો થવી જોઈએ, પણ સજા થયા પછી એને ઉપર પણ એને અપીલમાં પણ એમને છુટકારો ના મેળવવો જોઈએ એવું મારું પોતાનું મંતવ્ય છે। એ બહુ ખરાબ દુર્ઘટના કહેવાય। ખરેખર તો પહેલાં તેને તાત્કાલિક સારવાર મળવી જોઈએ અને ઉત્તમ પ્રકારની સારવાર હોય જેથી કરીને બાળકીનું મૃત્યુ ના થાય અને જેથી કરીને ભાનમાં કંઈ એના સ્ટેટમેન્ટ આપી શકે, જેથી કરીને ગુનેગારો ફરીથી આવી કોઈ સજા કરી ના શકે। એવી કડકમાં કડક કાયદા પણ હોવા જોઈએ જેથી કરીને આવી ઘટના ફરી બની ના શકે। હા, બાળકીનું મૃત્યુ થયું એ બહુ ખરાબ કહેવાય અને કડક પગલાં લેવા જોઈએ, ફાંસીની સજા આપવી જોઈએ અને સરકારી સારી સારવાર હોવી જોઈએ જેથી કરીને આવું કૃત્ય આગળ થાય નહીં।
અત્યારે તમે જુઓ તો બધી જગ્યાએ બાળકો પર બહુ વધારે, બાળકીઓ પર બહુ વધારે દુષ્કર્મ થઈ રહ્યા છે. એના માટે સરકારે કડકમાંથી કડક પગલાં લેવા જોઈએ અને હું તો કહું છું કે એને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ, જેનાથી કરીને આગળ આવા દુષ્કર્મ ના થાય એના માટે. આજે વારંવાર તમે જુઓ છો રોજ પ્રતરોજ દુષ્કર્મની ઘટનાઓ બહુ બની રહી છે હાલ, અને નાની બાળકીઓ ઉપર જ આવા જે ગુનેગારો છે દુષ્કર્મનો શિકાર કરે છે, તો આવા દુષ્કર્મ જે કરે છે તેમની પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવી જોઈએ. અને બીજું કે ત્યાંથી જ એ ઉપર અધિકારી જોડે કંઈ થાય નહીં અને ત્યાંથી જ એમને ફાંસીની સજા થાય. આપણે અપીલમાં પણ ના જવા જોઈએ. એ રીતે કડકમાં કાયદો સરકારે લાવવો જોઈએ અને જાહેરમાં પણ આ લોકોને સજા થવી જોઈએ કે જેથી કરીને બીજા ગુનેગારો આવી ગુનો કરવા પ્રેરાય નહીં. ગઈ સાંજે મને એવું સાંભળવા મળ્યું કે ભરૂચમાં એક નાની બાળા 10 વર્ષની જેનું મૃત્યુ થઈ ગયેલું છે, એ પણ બળાત્કારથી. અને અત્યારે સરકાર સ્ત્રી અને પુરુષને બેને સમાનની નજરે જોવે છે. તો હું એવું ઈચ્છું છું કે જો આવી રીતે બળાત્કાર થતા હોય 10 વર્ષની નાની છોકરીઓના, દીકરીઓના, તો તમે સરકાર એમ કહો છો કે અમે બધાને સમાન રીતે જ દરજ્જો આપી છીએ, તો સ્ત્રીઓ આમાં આગળ કેવી રીતે વધશે? તો મારું કહેવાનું એટલું છે કે હું 10 વર્ષની આ જો બાળાનું મૃત્યુ થઈ ગયેલું છે બળાત્કારથી, તો સ્ત્રીઓ કોઈ આગળ વધી શકે એમ નથી. તો એના માટે હું એવું ઈચ્છું છું કે જો 10 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયેલું હોય તો આવા નરાધમોને મૃત્યુની સજા જ આપવી જોઈએ. ભરૂચની અંદર આવેલ ગામ જખરિયા ગામની અંદર 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થતા કાલે અવસાન થયેલ છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. છાપામાં ને અન્ય ન્યૂઝમાં પણ આવી ગયેલું છે. આવા તત્વોને હું માનું છું ત્યાર સુધી સખ્ત ને સખ્ત સજા થવી જોઈએ. બળાત્કારના કેસ રોજના 4 થી 5 થતા હોય એવું લાગે, જાણે કે એવરેજ હોય. અને ગુંડા અથવા તો આવારા તત્વો દ્વારા નાનકડા બાળકોને બળાત્કાર થતા હોય ત્યારે સરકારે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કારણ કે આવા ગુંડાઓ રોડ ઉપર પણ બળાત્કાર કરી નાખે એવા છૂટથી ફરતા હોય છે અને અવારનવાર આવા કેસ આપણી સામે આવતા હોય ત્યારે આપણે એક વાલી તરીકે ખૂબ જ દુઃખની વાત છે કે જેના બાળકોને આવું થતું હોય ત્યારે આપણે બાળકીને બહાર કેમ મોકલવું એક ગંભીર પ્રશ્ન છે. કારણ કે રોડ ઉપર ફરતા આવા આવારા તત્વનું ભરોસો શું કરવું? કારણ કે કોઈના માથા ઉપર લખેલું નથી હોતું, પણ આવા દુષ્કર્મ કરનારને ખૂબ જ સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. મારે એટલું કહેવું છે કે છાપામાં વાંચ્યું કે ભરૂચ પાસે જે 10 વર્ષની દીકરી જાખડિયા પાસે જેને આ હત્યા થઈ છે, તો એ જ વ્યક્તિને તમે સરા જાહેર રોડ પર જ એને એટલી સજા આપો કે એ પણ મોતનો ઘાટ ઉતરે. અને બીજું જો આવી રીતે થતું રહેશે તો કઈ દીકરી સામે રહી શકશે, કઈ દીકરી બહાર રહી શકશે? તો તમારાથી બને એટલો તમે ન્યાય આપો બધાય અને પૂરતો પૈસો આપો. જે પરિવારને આવી રીતે બન્યું છે આજ પછીથી એક સબક આપો કે ગુજરાતમાં કે ક્યાંય પણ દીકરી ઉપર કોઈ દિવસ આવી રીતે થાય નહીં. ભરૂચની અંદરમાં જે 10 વર્ષની બાળકી ઉપર બનાવ બનેલો એ બહુ નિંદનીય છે અને આવા કૃત્યુ બનાવ બને છે, વારંવાર બને છે, તો સરકાર એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. ને આવા બનાવ 10 વર્ષની બાળકી ઉપર જ્યારે બળાત્કાર થતું હોય ને એ સરકાર સહન કરી લેતી હોય તો આવા નરાધમોને વહેલી તકે ફાંસી આપવામાં આવે ને જેમ બને એમ કડકથી કડક કાર્યવાહી આના ઉપર કરે ને બીજી વાર આવા બનાવ ન બને એવું હું તો એવું કહું છું કે આ લોકોને જાહેર રોડ ઉપર બાંધી અને પબ્લિકના હાથમાં સોંપી દેવા જોઈએ ને પબ્લિકને કહેવું જોઈએ કે આનો ફેસલો તમે કરો, તમે જ કરી શકો છો, બીજું કોઈ. હવે આ સરકાર અંધ સરકાર થઈ ગઈ છે, આવા વારંવાર બનાવ બનતા જાય છે, તો એ બનાવોને રોકવા હવે આ પબ્લિકને સોંપી દો અને પબ્લિકના હાથમાં દઈ દો કે આને શું સજા દેવી પબ્લિક જ નક્કી કરશે. આજે આ ભરૂચમાં બનેલી, ભરૂચના ઝઘડિયામાં બનેલી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. એક સ્ત્રી તરીકે આપણે સમજીએ છીએ આપણું સ્કંદ પુરાણ અને એમાં પણ કુમારિકા ખંડમાં કહેવામાં આવેલું છે કે 10 પુત્ર સમા કન્યા. કન્યા એ 10 પુત્ર સમાન છે. આજે આપણી દીકરીઓનું ભવિષ્ય આપણા હાથમાં છે. જ્યારે માતા પિતા એમને જાગૃત કરે, પોતે જાગૃત થાય અને જે આવા કાંડ બને છે એની સમક્ષ એના પ્રતિકાત્મક રૂપે એને તૈયાર કરે
એ અત્યારે ખૂબ જરૂરી છે. આપણે આ જઘન્ય કાંડ જે બનેલો છે એને વખોડી કાઢીએ અને પ્રશાસન પણ એના માટે કાર્ય કરે. એ બધું તો વ્યવસ્થાના ભાગરૂપે થાય છે અને થશે પણ આજે એક જાગૃત વ્યક્તિ તરીકે, એક સ્ત્રી તરીકે અને માતા પિતા તરીકે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી દીકરીઓને આપણે કઈ રીતની તાલીમ આપવી અને સમાજના આવા દુષ્કર્મો વચ્ચે જે લોકો આવા દુષ્કર્મો આચરે છે એની સામે એને મૂકવાની છે, ત્યારે આપણે કઈ રીતે એને તૈયાર કરવી. પ્રશાસનને મારા તરફથી નમ્ર વિનંતી છે કે આવા કાર્યો ન બને અને બને તો એનો ત્વરિત અને કડા શબ્દોમાં, કડા અમલ સાથે એનો વિરોધ થાય, એ જ અપેક્ષા. નિર્ભયા કાંડ એ આપણા ભદ્ર સમાજની શરમ. પોલીસ પ્રશાસન ની પકડ અસામાજિક તત્વો પર ઓછી થઈ છે એવું લાગે છે, અને એને કારણે જે આવી કુંવળી દીકરીઓ ઉપર જે રીતે બળાત્કારની ઘટના બની એ ખરેખર આપણું બધાનું માથું શરમથી નીચું નમી જાય એવું. આને માટે એક મેસેજ સામાજિક તત્વો અને ખાસ કરીને એજ્યુકેશનની જે બાબત છે એમાં આપણે હજી ઘણા પછાત છીએ. તેમજ મા બાપે પણ એટલું જાગૃત રહેવાની જરૂર છે કે નજીકના મેક્સિમમ બનાવો છે એ નજીકના સગાઓને કારણે બનતા હોય છે. એની સામે જે પશ્ચિમી જે રૂઢિઓ છે એ આવા નિષ્ઠુર લોકોને ઉશ્કેરવા માટે ઘણા બધા કારણો આપે છે. ત્યારે મારી દ્રષ્ટિએ સરકારશ્રીએ આ માટે એક આખું મોટિવેશન વ્યવસ્થા ઊભી કરવી પડશે અને આવા ગુનેગારો સામે ગંભીરમાં ગંભીર પગલાં વહેલામાં વહેલી તકે લેવાય અને એના નિર્ણયો આવે તો જ આ ગુનાઓ અટકી શકશે અને તો જ આવા નિર્ભયા કાંડ થતા મટી શકશે. આવી ઘટનાઓ આપણે રોજબરોજ જોઈએ છે ટીવીના માધ્યમથી અને અખબારના માધ્યમથી કે ગુજરાતની અંદર, હિન્દુસ્તાનના સર્વે વિભાગની અંદર, દરેક રાજ્યોની અંદર આવી રોજને રોજ એકાદ બે ઘટનાઓ બનતી હોય છે. આના કારણ માટે હું જવાબદાર ઠેરવું છું તો મોબાઈલની અંદર અત્યારે બાળકોથી માંડી અને યુવાનો અને જે ગેરમાર્ગે દોરાયેલા યુવાનો છે આ વિકૃત એની અંદર જે આવે છે એ વેબસાઇટો જોઈ અને એનું માનસ છે ને વિકૃત માનસ થઈ જાય છે અને એ આવા કાર્યોને કરવા માટે એમાંથી પ્રોત્સાહિત થાય છે. અને જે ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા ઉપર જે કંઈ આ કૃત્ય થયું છે ખરેખર આપણા હૃદય દ્રવી ઉઠે એવું કૃત્ય થયું છે અને આવા કૃત્ય કરનારાઓને સખતમાં સખત સજા થવી જોઈએ અને બીજા ફરીથી આવા કૃત્ય ન કરે એના માટે પણ સરકારશ્રીએ અને સામાજિક સંસ્થાઓએ અને ખાસ કરીને પોતાના વડીલોએ, મા બાપોએ પણ પોતાની દીકરીની અને આવા જે દીકરાઓ છે કે જે યુવાનો છે એ ગેરમાર્ગે ન દોરાય એના માટેની પણ તકેદારી રાખવી ખાસ જરૂરી છે. આવા કૃત્યો કરનારને સજા તો 100% થવી જોઈએ, પણ આવા કૃત્ય ફરીથી બીજા કોઈ આચરે નહીં એના માટે એવી સજા થવી જોઈએ કે જેનામાંથી બીજા લોકો બોધપાઠ લે અને આ એવી આકરી સજા થવી જોઈએ અને જાહેર સજા થવી જોઈએ જેથી કરીને આવા કૃત્યો આચરનારને બોધપાઠ મળે કે ભાઈ ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવા જોઈએ અને નહીંતર પછી એની સજા કેવી છે એ લોકોને ખ્યાલમાં આવે એવી સજા થવી જોઈએ. સરકાર તો, મારી વાત સાંભળો, સરકાર છે એ તો એની રીતે કાર્ય કરતી હોય છે આવી અને સરકાર તો એ રીતે માગણી આપણે કરી શકીએ કે ભાઈ આવા કૃત્ય કરનારને ભયંકરમાં ભયંકર સજા કરે જેનાથી આવા કૃત્ય કરનારની સંખ્યાઓમાં ઘટાડો થાય. બીજું ખાસ કરીને આવા કૃત્ય ન થાય એના માટે વાલીઓએ પણ સજાગ રહેવું પડશે. આવું તો ક્યારેય થવું જ ના જોઈએ. છોકરીઓ અત્યારે લેડીઝ બહાર નીકળે છે એની સેફટી કાંઈ છે જ નહીં સરકારમાં અત્યારે.
ખાલી મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાવો એવી વાતો કરે છે, પણ એ પ્રમાણે કંઈ થતું નથી. લેડીઝ ક્યાંય નીકળી શકતી નથી. આવા વારંવાર કૃત્ય બને જ છે. એ હજી બંધ થયા જ નથી. રાજ ભલે કોંગ્રેસનું હતું કે અત્યારે ભાજપનું છે, પણ અત્યારે એ જ પોઝિશન છે જે પહેલાં હતી એ જ. તો આમાં ફેરફાર શું થયો છે? આમાં ફેરફાર થવો જ જોઈએ, અને છોકરીઓની લેડીઝની બધી રીતે સેફટી થવી જ જોઈએ, કે બધી રીતે એ નીકળી શકવી જોઈએ બહાર, અને આવું કંઈ એની અરે ન બનવું જોઈએ. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે બધી જગ્યાએ એની સેફટી હોવી જોઈએ, ક્યાંય આવા કૃત્ય બને જ નહીં. તરત જ સજા મળવી જોઈએ, રાહ ન જોવી જોઈએ. એને સરકારી આપણે બધી સગવડ આપીને એને રાખીએ છીએ, એ ન મળવું જોઈએ, તરત જ ફેસલો. હું એ જ કહીશ કે બધી રીતની લેડીઝને પૂરી સેફટી મળી જવી જોઈએ, કે અડધી રાતે લેડીઝ નીકળે તો એને કઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. એ આ 10 વર્ષની બાળકી ઉપર જે થયું છે એ ના થવું જોઈએ. એટલા માટે સરકારને આ કાયદા ઉચ્ચ કાયદા લેવા જોઈએ કે આ ઘટના પાછી બીજી વખત ના બને. કારણ કે આવા કાયદા જો આવી રીતના થાય તો લેડીઝની કોઈ સુરક્ષા રહેવાની જ નથી. બરોબર, સરકારને થોડીક વધારે આમ ધ્યાન દેવું જોઈએ કે આવી કાયદા ભારતના દેશની છોકરી ઉપર થાય તો આ બહુ શરમજનક વાત છે કે આ ના થવું જોઈએ એમ. એના માટે ઉચ્ચ પગલાં સરકારને લેવા જોઈએ. સરકારને થોડીક વધારે સ્ટ્રિક્ટલી હોવું જોઈએ કે લેડીઝ ગમે ત્યાં એકલી જઈ શકે, એની સુરક્ષા હોવી જોઈએ. કે લેડીઝ અત્યારે સર્વિસ કરતી હોય બરોબર, તો એની સુરક્ષા હું તો સરકારને થોડાક કાયદા વધારે ઉચ્ચ કાયદા કરવા જોઈએ કે લેડીઝની ફૂલ સુવિધા કરે, કે લેડીઝના કાયદા એવા રાખવા જોઈએ સરકારને કે એની સુરક્ષા રહે બધી રીતના. નિર્ભયા કાંડ પેલા જે 2013માં દિલ્હીમાં બનેલી એ ઘટનાની પોઝિશનથી એવી સિચ્યુએશન આવી કે કોંગ્રેસ સરકારના પાયા લોકો ડગમગને, લોકોને કાયદો વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ વયો ગયો હતો. કોઈ ખાલી ભારતીય જનતા પાર્ટીનું મોજું નહોતું આવ્યું, સમજી ગયા. એવી જ રીતે જે આ ઘટનાઓ આવી બને છે ત્યારે અમે સરકારશ્રી પાસે માગણી કરીએ છીએ કે સૌથી પ્રથમ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ લડવામાં આવે ને ઓછામાં ઓછા સમયમાં આ કેસની સજા આપવામાં આવે. નંબર 2, જે કોઈ આરોપી છે આરોપીને શા માટે હાઇલાઇટ નથી કરતા? આરોપી કોણ છે, આરોપીનો આખો પરિચય, એના પરિવારનો પરિચય પણ આવવો જોઈએ. એટલે ભવિષ્યની અંદર જે કોઈ ગુનો કરે ને એ લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આખા કુટુંબને આખા ગામનો પણ બાયોડેટા એમાંથી બહાર નીકળે છે. જે લોકોએ કૃત્ય કર્યું છે એ આરોપીની નિંદા કરવા યોગ્ય છે. એ આરોપીને કોઈ સંજોગોમાં બક્ષવામાં ન આવવો જોઈએ. કારણ કે સરકાર ચલાવી છે, એમાં સૌથી વધારે કાયદો વ્યવસ્થાની અંદર આપણી બેન દીકરીનું ચારિત્ર અને શીલ છે એ જળવાવું જોઈએ. એ સરકારની મુખ્ય ફરજ છે. કદાચ સરકાર લોકોના ખાતામાં રૂપિયા ન આપે, બેન દીકરીના ખાતામાં લાડકી બહેન યોજનાથી, મામા યોજનાથી પૈસા ન આપે ને તો કાંઈ જરૂર નથી, પણ એને સુરક્ષા આપે અને સરકાર પ્રત્યે વિશ્વાસ ડગમગી જશે આવી ઘટનાઓ બનતી રહેશે. તો પણ આવી ઘટનાઓ બની છે એને આપણે વખોડીએ છીએ, પણ એ આરોપીને તાત્કાલિક વહેલામાં વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરી અને કાયદાની પ્રક્રિયામાંથી પસાર કરી અને વહેલામાં વહેલી તકે એને સજા, જે કાયદાની પ્રક્રિયામાં હાયર લેવલની જે સજા થતી હોય તે એને સજા આપવામાં આવી. અમે આજના દિવસે આપની સમક્ષ માગ કરીએ છીએ. એમાં એ જ કહે છે ને કે વહેલો ચુકાદો આપો તમે કોર્ટમાં, તારીખ પે તારીખ ન બને અને વહેલામાં વહેલો ચુકાદો મળે તો લોકોને ખ્યાલ આવે ને. જાણે કે શશિકાંત માળી કેસમાં રાજકોટમાં ફાંસીની સજા આપવામાં આવેલી, એ સમયે રાજકોટ સૌરાષ્ટ્ર આખું કાંડું થયેલું કે આ એક ટ્રિપલ મર્ડર કેસની ઘટના. તો પછી ટ્રિપલ મર્ડર કેસ કરવાવાળા જે લોકો ઘાતકી કૃત્ય કરતા હોય ને એ લોકો વિચાર કરે. કારણ કે ચુકાદો આપે ત્યારે આખું દરેક ન્યૂઝપેપર અને દરેક પેપરોમાં હેડલાઇન આવતી હતી કે શશિકાંત માળીને ફાંસીની સજા આપવામાં આવશે. ભલે 3 વાર એની ફાંસી સામે સ્ટે આવેલું જે તે વખતે, પણ એને ફાંસી આપવામાં આવી. એવી જ રીતે આવા કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકી અને એનો વિલંબેલી તકે ચુકાદો લાવે અને એ ચુકાદાને પણ હાઇલાઇટ કરે. આરોપીને જે કાંઈ જે ભારતીય ન્યાયતંત્ર પ્રમાણે હજી સર્વ સજા થતી હોય, કારણ કે નાની બાળકી ઉપર એક ઘટના બની છે, તો એની અંદર સજા કડકમાં કડક આપવામાં આવે એવી અમે માંગણી કરી. આજે જે આ બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર કહેવાય અને સરકારે આને ખાસ નોંધ લેવી જોઈએ. આવા બનાવો અવારનવાર બનતા રહે છે અને ઘણા બનાવો આવા બને છે જે જાહેર નથી થતા. તો તંત્રને ખાસ અપીલ છે, ગૃહ ખાતાને એમાં, કે આવા બનાવો બને છે તેની ઉપર સખત એક્શન લેવામાં આવે અને કાયદાઓમાં પણ સુધારા કરવામાં આવે, જેથી કરીને ક્યારેય આવો બનાવ બને તો એની પહેલા જે કરવાવાળો આરોપી છે એ પહેલા વિચારે કે આ કરશું તો આપણને શું પરિણામ આવશે. આવા બનાવો ન બને એટલે તો પહેલા તો કાયદામાં સુધારા કરવા જોઈએ. આજે બીજા ઘણા કાયદાઓમાં સુધારા સરકારશ્રીએ કર્યા છે,
તો આ કાયદામાં કેમ સુધારો નથી કરતા, જે અવારનવાર બને છે? અને અત્યારે જે આ બનાવ બન્યો છે ને એને તો પહેલા નંબરમાં ફાંસીની જ સજા થવી જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવો ના બને અને કોઈ દીકરીની જિંદગી વેળે ના જાય. આરોપીઓ સામે આવા તો અવારનવાર બનાવ બને છે, પણ સરકાર કોઈ ધ્યાન દેતી નથી. જો બાળકી વર્ષની હોય, 2 વર્ષની હોય, માણસો કોઈ જોતા નથી. અને આમ બેનું દીકરીને કે નાની દીકરીને રેજી મુકાતી નથી. હમણાંનો કેસ હતો કે 55 વર્ષનો પુરુષ હતો બાપો, અને 12 વર્ષની દીકરીને બળાત્કાર કરવા તૈયાર થઈ ગયો હતો. તો સરકારને ખબર જ છે અવારનવાર આવા બળાત્કાર થાય છે, તો આમાં સરકાર બહુ નબળી પડે છે. સરકારને ખાસ ધ્યાન દેવું જોઈએ કે આવા બળાત્કારના કેસો હજારો મોઢે થાય છે, તો આને સીધી ફાંસી દેવી જોઈએ, એટલે બંધ થઈ જાય. સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવા બળાત્કાર કેસોને પરમારી ફાંસી દે એટલે બંધ થઈ જાય. આપણે ફાંસીની જ સજા સીધી, એને બીજે કોઈ નો એક્શન હોય એટલે આપણે જો આપવા બંધ થઈ જાય. પણ સરકારે જ નમાલી છે કે આમ કે મારે બેટી બચાવો ને ઓલું કરો, નારી શક્તિકરણ એમાં હું એને નારીનું રક્ષણ કર્યું છે સરકારે. સરકારે તો તાઇફા જ કર્યા છે અને આટલો દંડો એના તાઇફામાં વાપરે છે, પણ કોઈ પબ્લિકને આવું નથી જોતા. પબ્લિક એટલી દુઃખી છે, હેરાન છે, જેનું દીકરીઓ સુરક્ષિત નથી. અને આમ ધજાગરા શ્રામ કે નારી સુરક્ષા, હું નારી સુરક્ષા છે, આખા દેશમાં નારી અડાય છે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? અમે જોઈએ છે, અમે સાફા જોઈએ છે કે આવા નવા કેસ ટીવીમાં સોશિયલ મીડિયામાં આવે છે. સરકાર કે આંતરી છે એને ખબર, ગૃહમંત્રી બેઠો જોવે છે એને ખબર છે આ કેસ. ગૃહમંત્રીને ખુદને ખબર છે, તો એને ધ્યાન દેવું જોઈએ ભાઈ. આમ તો આપણે આ જોવા જઈએ તો દિવસે દિવસે આખા ગુજરાતમાં રેપના કિસ્સાઓ દિવસે દિવસે સતત વધતા જાય છે. તો મારી તો સરકારશ્રીને એવી વિનંતી છે કે આપણા ગુજરાતના હર્ષ સંઘવી સાહેબશ્રીને મારું એવું કહેવું છે કે જે લોકો તલવારના ચક્કુ વડે જે લોકો કેક કાપતા હોય, જો એ લોકોના વરઘોડા નીકળતા હોય, તો જે આવા જે નાની જે બાળકીઓ પર જે રેપ થતા હોય, તો પછી એ લોકોને સરકાર ફાંસીએ ક્યારે ચડાવશે? જો સરકાર દ્વારા જો યોગ્ય પગલાં અને યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો દેશની અંદર કોમી તોફાનો, હુલ્લડની શક્યતાઓ વધી જશે. તો એના માટે સરકારે આ બાબત પર કડકથી કડક વધુ પગલાં અને ઝડપથી લેવા જોઈએ કે જેથી આવા બનાવો ફરી ના બને. ભરૂચ વાઘોડિયામાં જે 10 વર્ષની માસૂમ બાળકી પર જે દુષ્કર્મની ઘટના બની છે એના વિશે હું એવું જણાવું છે રાજ્ય સરકારને મારે એવું વિનંતી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને ફરી આવું ગુનાહિત કૃત્ય થાય નહીં, એ માટે સરકારને મારે સખતમાં સખત પગલાં લે અને તાત્કાલિક ધોરણે, કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં, અને તાત્કાલિક ધોરણે સરેઆમ 4 રસ્તા વચ્ચે એને જનતાને બોલાવીને અને જનતાની હાજરીમાં એને ફાંસીની સજા આપવામાં આવે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે. તાત્કાલિક ધોરણે એને સજા મળવી જોઈએ. આવું ને આવી ઘટનાઓ બનતી રહેશે તો માસૂમ દીકરીઓને કોઈ સ્કૂલે નહીં મોકલે, કોઈ નોકરી પર નહીં મોકલે અને પરિસ્થિતિ દેશની બહુ જ ખરાબ થશે. માટે સરકારે આના માટે કોઈ સખત કાયદો બનાવીને અને કોઈ પણ કેસ નહીં, મુદતો નહીં અને તાત્કાલિક ધોરણે સજા મળે, કોઈ પણ મુદતો વિના, એવી મારી સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સજા આપવાની 4 રસ્તાની વચ્ચે અને જાહેર જનતાની વચ્ચે અને સજા કડકમાં કડક મળવી જોઈએ. ગુજરાત જેવા સુરક્ષિત રાજ્યમાં અવારનવાર આવા રાક્ષસો દ્વારા કૃત્યો થઈ રહ્યા છે, તે આખા આપણા રાજ્યને બદનામ કરી રહ્યા છે. સરકારશ્રી દ્વારા, ન્યાયકોર્ટ દ્વારા ખાલી પરિસ્થિતિમાં તો માણસ જીવતો હોય તો એને કોઈ ન્યાય મળે તેવી અપેક્ષા હવે રાખવાની રહેતી નથી. યોગ્ય પગલાં કાયદાકીય દ્વારા લેવામાં નહીં આવે તો સમાજની રચના બિલકુલ ખોરવાઈ જશે અને એક દીકરી સાથે જો આવા બનાવો અવારનવાર બનતા રહેશે તો હવે એક વિચાર કરવા જેવું છે. દીકરીને જન્મ આપવો એક હવે ગુના સમાન થઈ ગયું છે. એ નાની બાળકીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યો છે, એને પગલાં લેવા જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ. બરાબર, આજે આપણી છે, કાલ બીજાની છે.
બીજાની છે દીકરીઓ એવી આપણી બી છે દીકરીઓ, બરાબર? એ દીકરીઓ પર ખાસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કડક કાયદા લેવા જોઈએ અને એ લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ. પોલીસ દ્વારા, સરકાર દ્વારા પણ એ લોકો કશું કરી શકતા નથી ત્યારે જ્યાં થાય છે ને એના કારણે તો આ બધું થાય છે. એ લોકો કશું ધ્યાન આપતા હોય તો આ પગલાં ના થાય અને આવું બધું ના થાય, બરાબર? આ અત્યારે આવા બનાવ બની રહ્યા છે એ આપણી પબ્લિક માટે સારું ના કહેવાય. કારણ કે બધાયના ઘરે બેન દીકરીઓ છે, નાની નાની બાળકીઓ છે, બધાય છે. બધાયને વિચારવાનું છે કે આવી રીતનું જે થાય છે એ થવું ના જોઈએ. પહેલાં 12 વાગ્યા સુધી દીકરીઓને બહાર ફરવાની છૂટ મા બાપ દેતા હતા, એની જગ્યાએ અત્યારે 7 વાગ્યા પછી છોકરીઓને બહાર નીકળવાનું એ લોકોને બીક લાગે છે. તો હું એમ કહું છું કે આવી રીતે બંધ ખાનગીએ દીકરીઓની ઉપર આવી રીતનું બનાવ બને છે તો એની ઉપર પબ્લિકે આવી રીતનો બંદોબસ્ત કરવો જોઈએ કે જ્યાં આવા નરાધમો દેખાય કે જે એ લોકો આવી રીતે જોઈને પણ મોઢા ફેરવી લે છે તો એ લોકોને પહેલાં પબ્લિકે ફોડવા જોઈએ કે આવા બનાવ ના બને. દીકરીઓને આજે બહાર નીકળવાનું કેવી રીતે, બધો વિચાર કરવો જોઈએ. પબ્લિક પહેલાં પગલાં લેશે તો સરકાર પગલાં લઈ શકશે. આજે સરકાર પગલાં લેતા લેશે, પહેલાં પબ્લિક પગલાં લેશે ત્યારે આ બનાવ બંધ થશે. અને સરકારને તો એક જ અપીલ છે કે આવાઓને તો પબ્લિકને સોંપી દેવાય કે પબ્લિક જ મારીને આ લોકોને તોડી નાખે. આ લોકોને ફાંસીની સજા ના હોય, પબ્લિકને જ સોંપી દેવાય કે મારીને તોડીને એ લોકોને ત્યાં જ પતાવે. આજકાલ જે આ નાના બાળકોના કે નાની બાળકીઓના જે આવા ખરાબ ધંધા જે થઈ રહ્યા છે, બળાત્કાર કે ભાઈ જાતીય શોષણના, તો આના માટે એવું કરવું જોઈએ કે આ અપરાધીઓ નરાધમોને પકડી અને એવી કડકથી કડક સજા કરો કે બીજી વખત ફરીથી આવી રીતે કરતા બી વિચાર કરવો જોઈએ. કોઈ જેને મતલબ જેના ઘરમાં વીતતી હોય, મારા ઘરમાં બી બાળકી છે, મારા ઘરમાં 7-8 વર્ષની એક બેબી છે, બરાબર, તો મારે એને છૂટી મૂકવી હોય તો 20 વખત વિચાર કરવો પડે. જેમ બીજા રાજ્યોમાં થઈ રહ્યું છે એવું ધીમે ધીમે કરતાં આપણા ગુજરાત અને અમદાવાદ, જે આપણું સૌથી સેફમાં સેફ સિટી છે જે અમદાવાદ, કે ભાઈ લોકો ગભરાય છે, એ વસ્તુ એવી બની ગઈ છે કે હવે લોકોને બીક રહી નથી. આ જે બી લોકો આ કામ કરે છે આ લોકોને કડકથી કડક એવી સજા કરો અને જે બી હાથમાં આવે, જેના બી કે ભાઈ કોઈ પડોશી બી જોઈ ગયો છે તો એને પકડીને પોલીસને પહેલાં બી આપણે જે કરવાનું છે એ પહેલાં કરવાનું, પછી પોલીસ તો એમની રીતે કાર્યવાહી કરવાની જ છે. સરકાર બી, આપણા જે હોમ મિનિસ્ટર છે બહુ સારા સાહેબ છે, એમણે બી બહુ સરસ કાયદાઓ કાઢ્યા છે, પણ એ લોકો જ્યાં સુધી પહોંચે એ પહેલાં આપણે આપણી સાવચેતી રાખવી જરૂરી છે. અને એના માટે આપણે સરકારને નિવેદન કરીએ કે આવી કોઈ કડક કાયદાઓ અમલમાં લાવે કે જેનાથી અમારા છોકરાઓ કે ભાઈ આપણા બાળકો શાંતિથી બહાર ફરી શકે અને આઝાદ રહે ને સુરક્ષિત રહે. શું કહીએ સાહેબ, આટલું બધું હદ થઈ ગઈ છે. હવે પોલીસને સમજવું જોઈએ કે જેમ તમે મેમો માટે, જેમ તમે આમ આદમી માટે જે પેટ્રોલિંગ કરી રહ્યા છો, તો રોજે રોજ આવી પેટ્રોલિંગ થાય તો કદાચ કંઈક ઓછું થાય. અને વાલી મિત્રોને પણ કહેવું છે કે તમે તમારા મા બાપને, તમે તમારા બાળકોને ખાલી શિક્ષા પૂરતા ના રાખશો, તમારી દીકરીઓ, તમારા દીકરાઓને સમજાવો કે કઈ રીતના શું થઈ રહ્યું છે, આજના બનાવો શું બની રહ્યા છે, એ રીતના તમે સમજાવો. ખાલી સ્કૂલ પૂરતું કે ખાલી શિક્ષક પૂરતું ના રાખશો. આપણી બેન દીકરીની આપણી બેન દીકરીને જે સમજાવવાની છે, જે રાખવાની છે, આપણો પણ અધિકાર છે, આપણે પણ ફરજમાં આવે છે કે આપણે આપણી બેન દીકરીને થોડુંક રાખીએ. ખાલી સરકાર પૂરતું કે ખાલી પોલીસ પૂરતું આપણે ના મેકી દેવાય. સરકાર, પોલીસની લાપરવાહી છે. પોલીસ, જો આપણે અમદાવાદની જ વાત કરી રહ્યા છીએ તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ અત્યારે દેખાઈ રહ્યું છે કે લુખ્ખા તત્વો હથિયારો નીકાળીને ફરી રહ્યા છે. આ શાના કારણે બની રહ્યું છે? આ પોલીસની લાપરવાહી. પોલીસ ના પહોંચી વળતી હોય ત્યારે જ એવા માણસો, આજકાલ તો જોઈ રહ્યું છે પોલીસવાળાને પણ હથિયારો દેખાડી રહ્યા છે. તો આ કડક કાયદાના નથી, પોલીસ લાચાર થઈ ગઈ છે. ખ્યાલ નથી કેમ, પણ પોલીસ લાચાર થઈ રહી છે, એ હવે દેખાઈ રહ્યું છે. એના હિસાબે કરવું જોઈએ, કડક કાયદો, કડક પગલાં લેવા જોઈએ. કેમ કે કાલે આવી નાની બીજી દીકરીઓને દીકરાને થાય તો આપણે એની કાર્યવાહી કરવી જ પડે. સરકારને આપણે જાહેરાત કરવી પડે કે આનું શું કરવાનું. કેમ કે આ દીકરી છે, કાલે અમારી હોય તો એના માટે કડક પગલાં લેવા પડે. તો પ્લેસમાં બસ હાલ આટલું જ. દેશ વિદેશની તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર
વિસનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.